વડોદરામાં ગઈકાલે પડેલા ભારે વરસાદ વચ્ચે બાજવા કરચિયા રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં 3 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા રહીશો બેહાલ બન્યા છે। સંસ્કારી નગરી વડોદરામાં મોડી રાત્રે મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કરતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રાત્રિ દરમિયાન વરસેલા અવિરત વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે, જેનાથી સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને બાજવા કરચિયા રોડ ઉપર આવેલી તમામ સોસાયટીઓમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। આ વિસ્તારની તમામ સોસાયટીઓમાં મુખ્ય માર્ગોથી લઈને ઘર સુધી 3 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ઘરોમાં પાણી ઘૂસી જવાથી સ્થાનિકોની ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું છે અને લોકો પોતાના ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે। મોડી રાત્રે જળબંબાકારની સ્થિતિ સર્જાતા રહીશોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો દ્વારા પાણીના નિકાલ માટે પાલિકા તંત્રને જાણ કરવામાં આવી રહી છે। રહીશોની માંગ છે કે કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે પંપ મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવે અને આ વિસ્તારમાં ભરાતા પાણીની ગંભીર સમસ્યાનું કાયમી નિવારણ લાવવામાં આવે। हेलो आया है કેટલી જોવે મળી જશે બે મળી જશે વધારે નહીં આ એટલું બધું દૂધ લાયા છે શું કર આ કોને જશું ને બેન કઈ નાની છે હજુ ના ના પાતી